દ્વારકાધીશ, જય માતાજી। તો આપણે હવે આજ તો તમને વાત કરી હતી કે આપણે જે અજયભાઈ ને સંદીપભાઈ શેડપાનું ફાર્મ છે ત્યાં આપણે રોકાણ હતા। આગળ હવે આપણે ક્યાં ક્યાં જવાના છે એ પણ તમને આગળ બતાવશું। આ બાજુ જો બને હવાના પોરમાં જોરદાર કાંકરેજ ગાયની ચા। બીજું કે વાતાવરણ પણ જોવો સવારનું અહીંયા કેવું છે, ફરતે જંગલ છે અને વચ્ચે ફાર્મ છે। ગાયનું બધું તમે જ કરતા હશો ને? બરોબર। કાલ તું આવીને મેં કીધું તને કાલ માતા રૂબરૂ ધૂણાવું મેં કીધું હું આવવાનો હોય ને પછી અહીંથી અમે રઘુભાઈ ને અને જીગરભાઈ ખોડિયાર ને ત્યાં જવાના છીએ। હલો ભાઈ, તાહાડીમાં ચા આવી ગયો। આયા તો અંગ્રેજના જમાનાનું નથી, આયા તો જે આપણું દેશી જ છે। દૂધ નાખવું? નાખો નાખો, દૂધ નાખો, ખાલી ચા નહીં ભાવે। માપે નાખજો, છલકાતું કરતા નહીં। બસ 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 બસ, પણ પીવામાં નહીં ભાવે। મજબૂત રાખવાની એ વાત એ સાચી। આ બાજુ જુઓ તમે ગાયો, કાંકરેજ તો કાંકરેજ છે। વઢિયારી વઢિયારી, ઓયા જોવો તો, હા હા હા, બહુ રૂપાળા લાગો હો તમે। પાછળ જો આખલો છે તૈયાર કરે એ જુઓ તમે, કાબરો। આ બાજુ રડીઓ બે નાની તૈયાર થઈ છે, કાબરી ને એ બે પણ જોરદાર જો। વિહાલ કઈ એ બે જ છે ને, ધોરી ના બે? બરોબર, ત્રણે ત્રણ દોવા દે છે। ઓલા ગાડી વાળા ભાઈ આવી ગઈ છે, આપણે નીકળી જીગરભાઈ ને ત્યાં। તો મિત્રો, તમે જીગરભાઈ ખોડિયારનું નામ તો સાંભળ્યું જ હશે। એની ગાયો જોરદાર છે અને આપણે ત્યાં પહોંચી ગયા। પાછળ જો લીલાધર ફાર્મ ખોડિયાર, આગળ જીગરભાઈને મળીએ અને ગાયોની બધી વાતચીત કરીએ આપણે। તો વિડીયોમાં પૂરા બના રહેજો। અને જો તમે આપણો વિડીયો પહેલી વાર જોતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ગાયો બધી ગાયો કેમ આગળ એવું બાકી કેવું મજા? બાકી બસ મોજ મોજ। ભેંસો રાખી છે? ભેંસો છે ને, ભેંસો કેટલી? ભેંસો 10-15 જેવી છે। લીલાધર ફાર્મ ખોડિયાર। હા, લીલાધર ફાર્મ ખોડિયાર। અને ગાયો કેટલી? ગાયો 5-6 જેવી છે, અહીંયા 4 છે, બીજી બે કચ્છમાં। કચ્છમાં મૂકી છે? હા। બરાબર। ગાયો તો રાખી તમે જો, 5-6 રાખ્યા પણ નંગ રાખ્યા હે। હા યાર ગાયો હે પણ એમાં ગજ્જુ જ નહીં। મેઇન વસ્તુ આપણને એ થાય, ગાયો તો છે ઘણી, ગાયો આપણે ઘણી છે, ગજ્જુ જ નહીં એટલું। ગજાવી નાની ગાય શું કામની કહો? ઓલો આખલો કયો એની શું લાઈન? આખલો એ સુભાષણ લાઈનનો હો, બરોબર, ભાલિયાનો જ છે। બરોબર। અને એની માં? એની માં આદરિયાણા પેલા મેહુલભાઈ જયેશભાઈ જોડે છે, એમના જોડે છે। બરોબર। ગાયોનો બધાને ક્યાં ક્યાં શેડો અડે? આ પેલી ગાયથી જ આપણને તમે કહો। આ ગાય મેં લીધી હતી કૈયારી થી કાનાભાઈ જોડે, આ કુંજિયાની। કુંજ્યો? હા, કુંજ્યો આલુવા હતો એ? ના, અત્યારે સત્તા મેરા જોડે ઉભો હો। બરોબર, આપણે જયરામભાઈ નો કુંજ્યો છે। હા, એ
એની ડાયરેક્ટ છે આ? આ રહ્યા મુજડી રહી એની હા. બરોબર. પછી પેલી રહી ઢેલિયાની હા. ખાને જાગીરમાં જે ઢેલિયો ઢેલિયો છે ને એ. બાજુ મુજડી રહી. હા. પછી ઓલી 4 ખાય એ જયેશભાઈ જોઈ લીધી હતી મેં અમારા સુભાષાણથી. બરોબર. ઢાલી. ઢાલી. હા. ઢાલી જોરદાર છે. હા લાકડી ન હોય તો આ સીધી ઉડી આવે. હા. આને શું લઈને આ સોફાસણ વાળીની આ જયેશભાઈ જોડે જે ઢાલી અત્યારે આનીમાં ઊભી છે લાલાભાઈ કઠવાળા જોડે. બરોબર. કુંડલી છે કાળી હમ લાલભાઈ જોડે. દૂધમાં હારી હશે ગાય. દૂધમાં બહુ સારી. અંદર બેઠી કઈ છે? એ લીધી હતી મેં રાજસ્થાનથી. જયરામભાઈ રાજસ્થાનથી લાવ્યા હમ હતા અને એમના જોડે જ મેં લીધી હતી. જયરામભાઈ જોડે જયરામભાઈ આખી કાઢી. આખી કપિલા. વાહ વાહ. રાજસ્થાનના ઢોર દૂધમાં બહુ સારા નીકળે ને. દૂધમાં બહુ સારા. આ 6-7 લીટર પ્લસ હશે. હાલ તો બાખેડ હશે ને. હા હાલ બાકડ. આના બધાના બચ્ચા આના બચ્ચા બધાના ઘેર છે. ઘેર. હા. બરોબર. ટૂંકમાં સવાર દોઈને પછી અહીં વાડામાં આવે છે બધી. આમાં આવી જવા દેવાનું. હા બરોબર છે. આખો દિવસ છૂટી જ રહ્યા આમાં એમ ને. છૂટી છૂટી. સિટી વચ્ચે તમે પણ જોરદાર સગવડ કરી દીધી ગાયો માટે. પણ આ કુંજિયાવાળી ગાય જોરદાર. તમે કુંજિયાવાળી ને આ બે જયેશભાઈ વાળી. બાકી બે કચ્છમાં છે. હા બાકી બે કચ્છમાં ખાનું પાડું. બરોબર. સ્વર્ણ કપિલા. એમાં દૂધ કેટલું છે? એમાં હશે 7-8 લીટર પ્લસ. ગીરમાં તો દૂધ ઓમે હા. નીકળે જ. અને આ બંને પાડી 100 પીસ માટે આ રાખી. બાકી ભેંસો આપણે જોઈએ આગળ. ગાય પણ જોરદાર ગોતી હો તમે. ગાય જોરદાર. બહુ મસ્ત છે ગીરમાં. ચલો જઈએ જ અંદર. સિંગ પણ બ્રાઝિલ જેવા છે આના. હા બ્રાઝિલ છે. અત્યારે ક્યાં મળે, આવું મળતું જ નહીં. બધું કમ્પ્લીટ ગોત્યું ગાયમાં તમે, એકદમ પરફેક્ટ વાળું. હા એકદમ પરફેક્ટ. માં કેટલી છે અત્યારે? કચ્છમાં 40-45 જેવી ખરી. બરોબર. બંને પાછી થોડી મારવા દોડે એવી આવે ને કે ન આવે? ના મારવાની બની એકદમ ગરીબ આવા. બરોબર. અમુક તો કચ્છમાં જોઈએ આપણે. હા કચ્છમાં અમુક ભેંસો ઘણી વાર મારવા દોડવા આવે. હા પાડો પાડું મેં કચ્છમાંથી જ લીધેલો ત્યાં. બરોબર. દદ્દરમાંથી. દદ્દર ગામ છે ખાવડા જોડે. પાડો જોરદાર ગોત્યો હોય. પાડો જોરદાર. આનો પગ ઓલા જેટલા નેચા એટલું દૂધ વધારે એવું હોય ને. હા એવી પેલા કહેવત એવી છે. પગ આગળ જેટલા નેચા આગળથી નીચો હોવો જોઈએ ને પાછળથી ઊંચો હોવો જોઈએ એટલું એમાં દૂધ વધારે આવે. ભેંસો એક નંબર બધી. બાકી બધી બાખેડ. બાકી બાખર છે. બરોબર. તમારે તો આ કેટલા વર્ષ થયા ભેંસો રાખી એને? ભેંસોનો તો
3-4 પેઢીથી ભેંસો અમારા. ભેંસો ને ગાયો બે? ભેંસો ગાયો બંને. બરોબર. જ્યારથી કોઈ ન રાખતું ત્યારથી તમે રાખો? ત્યારથી આપણે રાખીએ. બરોબર. એ તો તમે કુળબીન પૂછી લો તો ખબર પડી જાય. કહું પાડો જોરદાર ગોત્યો તમે. હા, તમે કોઈ બી ખોડિયાર મારા પપ્પાનું દાદાનું નામ આપો ને, મોટા પપ્પાનું, અમૃત લીલા અને જયરામ લીલા ખોડિયાર વાળા, કોઈ બી નાનો છોકરું પણ ઓળખે એમને. એમ? પૂરી જોરદાર હે આવે. હા, આ બનીમાં કેવો દૂધ રહે મેક્સિમમ? બનીમાં જોરદાર દૂધ 7-8 લીટર પ્લસ હોય. બરોબર. આ તો અને લોંગ સમય સુધી દોવા દે. રફ એન્ડ ટફ આવતી હશે ને? હાવ રફ એન્ડ ટફ. ખાવા પીવાની કઈ લપચપ નહીં? નહીં, ખાવા પીવામાં કોઈ લપચપ નહીં. બરોબર. આના વિહાજન પડી ગયા તમારે? હા, અમુક ગાભણ છે અને અમુક વિયાયેલી છે. બરોબર. જોઈએ આગળ આની પાડીઓ હવે. બનીમાં મેઇન શું પેલો જોવાના હોય પોઈન્ટ એના માર્કિંગ કરવા માટે? અંદર માર્કિંગ કરવામાં એની શીંગડી, પછી એનું મોઢું, પછી આગળની પગની ઘૂંટી. ઘૂંટીનું એ કઈ રીતે? એ તો ઘૂંટીમાં એવું હોય કે અસલ બહુ જૂની ભેંસ હોય ને એના એક મુઠવા જ ઘૂંટી હોય. બરોબર. પછી આવડા લાંબા લાંબા પગવાળા હોય ને એ ઓરિજિનલ બની ના હોય, એ મિક્સ થયું હોય ક્યાંક? હા, મિક્સ થઈ ગયું હોય. બરોબર. એ પહેલાં આવી શિખામણ અમને અમારા પપ્પા ને બાપા ને દાદા ને એવા અમને આપતા હતા કે એવી ભેંસ સારી એમ. હા, બરોબર. આગળથી નીચી હોવી જોઈએ, પાછળથી ઊંચી હોવી જોઈએ. હા, બરોબર છે. ભેંસો ત્યાં આખો દિવસ ખુલ્લી રહેતી હશે ને? હા, ભેંસો આખો દિવસ હમણાં બપોર 12 વાગ્યા સુધી અહીંયા, પછી ત્યાં આવી જશે આપણા ઘરે. બરોબર. માં ગાય હતી ત્યાં? હા, ગાયો હતી ત્યાં. બરોબર. સિટી વચ્ચે આ બધું રાખવું કાઠું કામ? હા, કાઠું કામકાજ છે, પણ અમારે અહીંયા હજુ ગ્રામ્ય છે. એમ? હા, બરોબર. નગરપાલિકા હજી આવ્યું નથી. બરોબર. બધી પાડીઓ? હા, બધી પાડીઓ. 3-3. અમારે ખબર છે અત્યારે બધાને પાડા આવે. સિમ્બોલ બી મારી દીધા. સિમ્બોલ એ મરાઈ ગયા એમ ને એલના? હા, તો જો આપણે હું કોણ આવી ગયું કે વાસળી જોરદાર થવાની ચાલિયાની. કશું નહીં થયું. આખલા શેંગડે શું થાય? જોવાનું હુંજી જોયું યાર કે કશું થયું નહીં. એ શેંગડા કાઢતી વખતે લાગ્યું હોય એવું એમ? એક શેંગડું થોડું એને આ જાડું થઈ ગયું. એક શેંગડું થોડુંક જાડું થઈ ગયું. આ બાજુ અર્પિતભાઈ જો જાડું તો થાય નહીં યાર. શેંગડું લાગ્યું હોય, ટોચાણો હોય. ગાયો બતાવીએ તમને. આયા જીગરભાઈ? હા, આયા જઈ રહ્યો ને. બેઠી એ ખોટી ઊભી નહીં કરવી, ભલે બેઠી. આખલા શેંગ કાઢતી વખતે ટોચાણે લાગે છે. હા, કશું થયું પાવર. એટલે કહું ટોચાણો હોય એ તો થઈ જાય ને કે ના થાય પાછું? થઈ જાય. સિંગ ખેંચાય એટલે નીકળી જશે. શેંગ કાઢશે એટલે નીકળી જાય. મિત્રો આપણે રઘુભાઈ ને તા દર્શના ફરું લાગે એક્ટિવા. આમ બીજું શું હોય? કોણ આ ગોવાથી? તો આપણે રઘુભાઈ જયરીસણા પરવું છે ત્યાં આવી ગયા છે અને આ બાજુ મંડરાજ ઘોડો છે એ પણ તમને બતાવીએ આપણે. જુઓ તમે. વાહ, આ બાજુ ઘોડીઓ આવી છે. અમુક થાણ દેવા આવી છે, અમુક ઘરની બધું ભેગું છે. આ ઘોડી ઘરની ઘોડો
બરોબર. જો ઘોડો તમે आ क्यों घोड़ो ये कौन सा घोड़ा है मस्टर्ड हाँ नागराज नागराज का बेटा है ओके नागराज ब्लैक कलर का था नागराज का बेटा इसका कलर है ઘોડાનું ધ્યાન રાખવું હા આમાં છે ઘોડો ઘોડી બોલી બોલી મોઢું નેચું કરીને રહેતી ખાવામાં ધ્યાન હે એનું આ ઘોડી એક ઘોડો बच्ची घोड़ी क्रॉसिंग के लिए आई है क्रॉसिंग करवाई क्या घोड़ी आई 4 ઘોડી મારવાડી જશે ને બધી આ તો સ્થાનમાં જ છે નહીં दो ये लगते एक उधर है एक अंदर है બરોબર बाकी खाने में अंदर भी है આ ઘોડીનો બધો સામાન એમ ને વછેરી કે વછેરો આવ્યો મનરાજ નો વાહ 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 एक महीना हुआ મનરાજ નો हाँ खेलने वाला આ ઘોડીનો ना वो घोड़ा અંદર હે ઓલી બાજુ आजू वसेरी માણા વર્તે હો ઘોડી એને એમ લાગે ને આ માણા બરોબર નહીં એટલે આવવા ના દે પાસે अभी अलग नवड़ा लाया तो वो भी घोड़ी है पीछे घोड़ी हाइट इसकी हाइट क्या होगी 63 भैया हाँ 63 भाया 2 हो गया मेरे को 60 જોરદાર હે હો પણ હાઈટમાં શું કેવું બધાથી હાઈટ આની જ વધારે હશે ગજબ હે ઘોડી પણ એક તમે માર્કિંગ કર્યું બધી ઘોડીને સ્પોટ વાળ્યું છે બધી વ્હાઈટ સ્પોટ જ છે બધી ઘોડીઓને બધી વ્હાઈટ સ્પોટ વાળી છે બધાને માથે વ્હાઈટ સ્પોટ છે ક્યાંય ઘોડી છે અઘરી લાગે થોડી પંચકલ્યાણ હે ઘોડી રોવે હે જો કઈક તકલીફ છે ઘોડીને તકલીફ છે ઘોડીને કઈક સીધી ઉપર આવો એમ ના કરે ભડકાવવામાં ના ના નહીં ભડાકતા અરે ये થોડો લાવો ફેરવાઈ હે બરોબર એટલે એમ કરે હે કવરિંગ કહેવાય કવરિંગ તો બચ્ચું હાલે આ કવરિંગ કહેવાય ઘોડી કવરિંગ કવરિંગ કરે એમ હા કવરિંગ કહેવાય ઘોડો ખોલે કવરિંગ ઓ ફાર્મની ઘોડી આ ફાર્મની હા તો બે કવરિંગ કરવા આવી કવરિંગ વાળી કઈ वो तो अंदर है ओवन 3 વાર એ તો ફાર્મ ની જ છે ને આ ફાર્મ ની જ છે એમ ને ઘોડા દો નાગરાજ ના नागराज का पोता है हंसराज મનરાજ બહાર નીકળશે અત્યારે मनराज भी કેટલા વાગે કાઢો वो तो शाम को निकाल काटो ना भाई ना वीडियो
શું કહો હર્ષિતભાઈ નું કોક લેવું તો હર્ષિતભાઈ હા હર્ષિતભાઈ ને લઈ લે આપડી હંગાત છે તો બીજું શું હોય આવી ગયા હર્ષિતભાઈ લઈને આયા તો આપણે લેવા જ પડે ને આ બાજુ મનરાજભાઈ ની બહાર કાઢે છે આ બાજુમાં છે એ ઘોડી એક ઘોડો હે ચાટે બરોબર બરોબર ચાલો ત્યાં જ વનરાજ કાઢે જ છે ચેમ્પિયન મનરાજ આ બાજુ તો અમે વયા જાવ એક્ઝેક્ટ હાવ આ વયા જાવ ઠેઠવા વાહ વયા જાવ બંધ કરીને વયા જાવ બંધ કરજો હાઈટ કેટલી હશે 64 વાહ અને ઉંમર પછી સીધો ઉપર રાખો એકદમ આવો સ્ટાર્ટ મંડાના મા બાપ ગયા રોબિન સ્ટાર એનો બાપ અને માં પંચકલ્યાણ છોટી લક્ષ્મી પંચકલ્યાણ કેલની થી ઊભી બરોબર ક્યાં ઊભી કેલની બરોબર જો તમે ઘોડો મનરાજ અદિસણા પરુ રઘુભાઈ નો અંદાજે આની કિંમત કેટલી ગણાય કિંમત જ ના થાય એમ ને બરોબર શોખની કોઈ કિંમત નથી હોતી કિંમત જ ના થાય બરોબર મિત્રો આજનો વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી મળીએ નવા વિડીયોમાં કાલે નવી વાતો સાથે જય દ્વારકાધીશ જય માતાજી